હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં। જો તમે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ ના કરતા, વિડીયોને લાઇક પણ ના કરતા, ખાલી આખો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો। તો ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 કુલ ગુણ 50, સમય 2 કલાક, તારીખ 5/2/2024 સોમવાર ના રોજ પેપર લેવાયો હતો તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે અને બધા જ પ્રશ્નપત્રો આ પ્રશ્નો ફરજિયાત છે અને મિત્રો આ પેપર બધા જ જિલ્લાઓ માટે માન્ય રહેશે નહીં। મેં મારા જિલ્લાના પેપરનું સોલ્યુશન કરું છું, તમે તમારા જિલ્લાનું પેપરનું સોલ્યુશન કરીને મને મોકલી શકો છો। અને મિત્રો આ પીડીએફ તમારે આર્ય પીડીએફ જોતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ જજો, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી હશે અને ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ જોડાઈ જજો, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી હશે। તો વિભાગ એ જોઈ લઈએ આપણે। નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 10 ના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે, પ્રત્યેકનો 1 ગુણ મળશે તમને। તો કઈ અંગિકા કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે? રંજક, દ્રવ્ય કણ, કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન કે કોષ કેન્દ્ર? તો કયું ઓળખવામાં આવે છે મિત્રો? ધ્યાનથી મને કહેજો। પરમાણુ કેન્દ્રમાં રહેલ ખાલી જગ્યા કણો ધન વીજભારિત ધરાવે છે, તો એના અંદર જવાબ આવશે પ્રોટોન। કયો? પ્રોટોન। અને મિત્રો ધ્યાન રાખજો, ન્યૂટ્રોન લખતા નહીં, કારણ કે એ લખ્યું છે પરમાણુના કેન્દ્રના અંદર, તો પ્રોટોન અને ન્યૂટ્રોનના અંદર થોડું કન્ફ્યુઝન થઈ જાય, પણ ન્યૂટન એ કોઈ તટસ્થ છે, કોઈ વીજભાર ધરાવતો નથી। દબાણનો એસઆઈ એકમ કયો છે? આગળ વિભાગ એમાં આપેલ તત્વ આપેલ છે તે પરથી વિભાગ 2 ના અંદર તેની સંયોજકતા જોડો। તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી? આગળ ન્યૂટનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી, તો ખરું વિધાન છે। આગળ નાળિયેરની રેસાયુક્ત છાલ સ્થૂળકોણક પેશીની બનેલી છે, તો તે ખોટું વિધાન છે। આગળ જલવાહક પેશીમાં જીવંત ઘટકો કયા કયા છે? જલવાહિની કે જલવાહક તંતુ, જલવાહક મૃદુતક અને જલવાહિની। તો આના અંદરથી કયો સાચો જવાબ આવશે તે તમારે મને કહેવાનું રહેશે। આગળ દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો લેક્ટોમીટર, ઇલેક્ટ્રો ને પણ લેક્ટો, જેનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ ખાલી જગ્યા મેળવ્યું હતું, તો કેરેવેન્ડિસે। કયા સંસ્થાનિકોનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે? તો આયોડિનના, લગભગ આયોડિનના, તોય તમે ચેક કરી લેજો। આગળ જોઈએ તો વિભાગ બી જોઈ લઈએ આપણે હવે। આગળના પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે કરી દીધું, ઓકે। તો વિભાગ બી જોઈ લઈએ, એક વખત નજર મારી લઈએ। નીચે આપેલ પ્રશ્નોના 11 થી 18 ના માગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ છે। 16 માર્ક્સનો આખો વિભાગ બી છે। નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? સાયકલ કે ટ્રેનનું? તો જેનું વજન વધારે હશે તેનું, તો ટ્રેનનું। અને 5 રૂપિયાના સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો। આગળ અથવાના અંદર છે કે બળનો આઘાત એટલે શું? તેનું સૂત્ર લખી એસઆઈ એકમ જણાવો। નીચે આપેલ સૂત્રો ધરાવતા સંયોજનના નામ લખો। CaCl તો કેલ્શિયમ ક્લોરાઇડ। આગળ MgO તો મેગ્નેશિયમ ઓક્સાઇડ હશે, તો એ તમે તમારી રીતે ચેક કરી લેજો, પણ આ તો હું તમને કહું છું। પોટેશિયમ નાઇટ્રોજન ઓક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડ। આગળ જોઈએ તફાવત આપો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ। તો વનસ્પતિ કોષના અંદર હરિતકણ હોય છે, પ્રાણી કોષના અંદર હરિતકણ હોતું નથી। વનસ્પતિ કોષના મોટા ભાગના કોષો મૃત હોય છે, અને પ્રાણી કોષના મોટા ભાગના કોષો જીવંત હોય છે। આગળ જોઈએ તો વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે, તમારા 5મા પાઠના અંદર આવી ગઈ હતી। આગળ જોઈએ તો અહીંયા થોડી ભૂલ છે કે NHO, તો તેને NHO કોઈ દારો હોઈ શકે નહીં, એટલે કે HNO3 આવશે અહીંયા, NHO3 ટાઈપિંગના અંદર ભૂલ થઈ હતી, એટલા માટે મેં ઉપર સુધારેલું છે, તમે જોઈ શકો છો કે HNO3 નું આણ્વિય દળ શોધો। તો સૌથી પહેલા H નું પરમાણ્વીય દળ અહીંયા આપેલું છે 1, તો H નું પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14, તો 1+14 કરીશું। અને પછી આગળ છે 16, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 આપેલું છે, તો 3 ગુણા। આગળ ઓક્સિજન 3 વખત છે, જોજો ધ્યાનથી, નીચે તગડો છે, તો ઓક્સિજન 3 વખત છે, એટલા માટે 3 ગુણ્યા 16 કરીશું, 3 ગુણ્યા 16 કરીશું, માટે અંતે 14 ને 15, 15 + 16 તળી 16 × 16, 16 × 2 = 3, 48, તો કેટલા થાય? આ બેનો વત્તાકાર કરો તો 3, અને ઉપર વધી આવે, અને 4 ને 1 5 ને 1 6, 63 તો લખ્યા મિત્રો, ધ્યાન રાખજો, અહીંયા હું તમને સમજાવી દઉં, 63 તો લખ્યા, પણ યુ લખવાનો પાછળ, યુનિટ લખો, કાં તો એકમ લખજો,
નહીંતર તમારો અડધો માર્ક્સ કપાઈ જશે, કારણ કે પાછળ યુનિટ લખવો પડશે, એકમ લખવો પડશે. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે ઉનાળાના અંદર આપણી શારીરિક જે ક્રિયાઓ હોય એના કારણે પરસેવો વધારે થાય છે, અને જે સુતરાઉ કપડાં હોય છે તે પરસેવાનું બાષ્પીભવન ઝડપથી કરે છે. એટલા માટે આપણે ઉનાળાના અંદર સુતરાઉ કપડાં પહેરીશું. અને ઉનાળો આવી જ રહ્યો છે હવે. કાર્બન અને સોડિયમના પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. કાર્બન અને સોડિયમ કયા બે આપેલા છે? કાર્બન અને સોડિયમ. એની શાના અંદર વહેંચણી કરવાની છે? એની આપણે વહેંચણી કરવાની છે, ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની છે. તો સૌથી પહેલા કાર્બન એનો કરીશું ઇલેક્ટ્રોનની વહેંચણી. કાર્બનની ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની, પછી કરવાની સોડિયમની. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 અને કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. તો કરજો વહેંચણી. ઓકે, તો તમારી રીતે તે તમે કરી શકો છો. હું તમને અહીંયા કરીને બતાવતો નથી. આગળ જોઈએ તો અથવાના અંદર છે Z બરાબર 12 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. આગળ જોઈએ તો આપણે ધાતુના સામાન્ય ગુણો દર્શાવો. ધાતુના સામાન્ય ગુણો કે ચરકાટ ધરાવે છે, રણકાર ઉત્પન્ન કરે છે, ટીપીને ખેંચીને તાર બનાવી શકાય છે, ટીપીને પતરું બનાવી શકાય છે, રણકાર ઉત્પન્ન કરે છે. આવા ગુણધર્મો તમે લખી શકો છો. પ્રવેગ એટલે શું અને પ્રવેગનું સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ લખો. આગળ જોઈએ તો વિભાગ સી છે આપણો, કે 19 થી 22 પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ છે અને 12 માર્ક્સનો આખો વિભાગ સી છે. ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતો અને અભિધારણાઓ લખવાની છે. તો એક હું તમને ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા કહું છું, કે જે પરમાણુ એ નાની પૂર્ણાંક સંખ્યાઓના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. એક તમને આ પરમાણ્વીય સિદ્ધાંતને એક સિદ્ધાંત કહી દીધો, અભિધારણા કહી દીધી. સરળ લાદીચ્છમ અધિચ્છદ પેશીના સ્થાન, રચના અને કાર્ય લખવાનું છે. તફાવત આપવાનો દળ અને વજનનો. દળ શાનાથી માપવામાં આવે છે? દળ એ તાજવાથી આપણે માપી શકીએ છીએ. વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો આર્કિમિડીઝ સિદ્ધાંત લખો અને તેનો ઉપયોગ જણાવો. ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? વનસ્પતિના પોષક તત્વો જણાવવાના છે, સમજાવવાના છે વનસ્પતિના પોષક તત્વો. ઓકે, તો મિત્રો આવી રીતે કંઈક છે વિભાગ સી. વિભાગ ડી જોઈ લઈએ આપણે. 12 માર્ક્સનો વિભાગ ડી છે. રુથરફોર્ડનો પ્રયોગનું વર્ણન કરી તેના પ્રયોગના તારણો આપો. રુથરફોર્ડનો પ્રયોગ જે આલ્ફા કણ પ્રક્રિયાવાળો પ્રયોગ હતો. આલ્ફા કણ પ્રક્રિયાવાળો જે પ્રયોગ હતો, જેના અંદર દર 12,000 કણોનો મારો કરતા એક કણ 180ના ખૂણે પાછો ફરે છે. કેટલા? 180ના ખૂણે પાછો ફરે છે. એ પ્રયોગ તમારે જણાવવાનો રહેશે. નીચેના પ્રશ્નના જવાબ આપો. ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને તફાવત જલવાહક પેશી અને અનવાહક પેશી વચ્ચેનો. આગળ જોઈએ તો દઢોટક પેશી કોને કહે છે અને તેના સ્થાન, રચના અને કાર્ય સમજાવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવી તેનું ગાણિતિક સ્વરૂપ સમજાવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ હું તમને કહું તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. અને એના પછી આગળનું તમે તમારી ચોપડીના અંદરથી વાંચી શકો છો. ઓકે, હું તમને કહેતો નથી, કારણ કે વિડીયો તો બહુ લાંબો થઈ જાય એવું મને લાગે છે. 9 મિનિટનો થઈ ગયો છે અને તમને એ તો ખબર જ હશે કે મારા ફોનના અંદર વધારે સ્ટોરેજ હોતું નથી. એના કારણે હું વિડીયો થોડા શોર્ટમાં જ બનાવું છું. તો આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. અને આ PDF મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ જજો અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈ જજો. ઓકે.